અને ભાગીને થતા લગ્નને લઈને ઘણી બધી માંગ કરવામાં આવી, બેઠક થઈ અને હવે આ લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલી શકે છે। કાલે કેબિનેટ અથવા આગામી સમયમાં આ નિયમ રજૂ થશે। લગ્ન રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવો પડશે। યુવતીના આધાર કાર્ડના સરનામાની કચેરીમાં નોંધણી થશે। આજે કાયદા મંત્રી, કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક થઈ। આ બેઠકમાં તૈયાર થયેલો ડ્રાફ્ટ કાલની કેબિનેટમાં મુકાઈ શકે છે। અને 6 મહિનાથી આ માંગણીના અનુસંધાનમાં અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમો, રેલી, સભા દ્વારા કર્યા હતા, મિટિંગો દ્વારા કર્યા હતા અને પછી સરકારના અલગ અલગ વિભાગના અલગ અલગ અધિકારીઓ, મંત્રીશ્રીઓ સાથે પણ અમે કન્ટિન્યુ મંત્રણા કરી રહ્યા હતા કે ટૂંક સમયમાં જે ભાગેડુ લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા છે એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટાભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી। આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું હતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે। ગુજરાતના તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે સરકાર આ બાબતે કાયદો બનાવે। તમામ સંગઠનો, તમામ સમાજ આ તમામ સમસ્યાઓથી પીડિત છે। સમાજ વ્યવસ્થા અને લોકોના જે લાગણીઓ છે તેને જાળવવાનું કામ સરકારનું છે અને સરકાર પાસે અમે આ બાબતે રેલી સ્વરૂપે, માંગણી સ્વરૂપે તમામ પ્રકારની રજૂઆતો આપેલી છે। દરેક સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોને પણ અમે આ બાબતમાં સમર્થન લીધું છે, ત્યારે સરકાર આ બાબતે કાયદો બનાવે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ। અને આ મુદ્દે વધુ વિગત સાથે સંવાદદાતા નિર્મલ દવે આપણી સાથે જોડાયા છે। નિર્મલ, છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ સમાજના કેટલાક આગેવાનો આવી માંગ કરી રહ્યા છે કે કાયદો આવવો જોઈએ, ફેરફાર કરવો જોઈએ, જો કે ઘણા બધા પડકારો પણ છે એની સામે, ઘણી બધી અંદર કોમ્પ્લિકેશન્સ પણ છે। હવે આ મુદ્દે આજે બેઠક થઈ છે તો શું કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે? જો પહેલાં તો એક સ્પષ્ટ વાત કરવી જરૂરી છે કે આનો કાયદો અલગથી બનશે તે બાબત નથી, કાયદામાં સુધારો કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા લગ્નની રજીસ્ટ્રેશન માટે રાજ્યોને કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે અને આ અધિકાર મુજબ ગુજરાતની વાત કરીએ તો ગુજરાત અધિનિયમ 6ની અંદર આ નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં લગ્નની નોંધણી જ્યારે કરવામાં આવતી હોય ત્યારે વર, વધુ, પુરોહિત તેમજ જે સાક્ષી હોય છે તેની ફરજિયાત સહી કરવાની રહેતી હોય છે। પરંતુ અત્યાર સુધી આ કાયદાની અંદર દીકરીની સહી રહેતી નહોતી કે દીકરીના મા બાપની સહી નહોતી રહેતી। આ અંતર્ગતનો સુધારો રાજ્ય સરકાર કરવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। અલબત્ત રાજ્ય સરકાર તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી સામે। જોકે રાજ્ય સરકારની આજે એક બેઠક પણ યોજાઈ હતી અને બેઠકની અંદર કાયદા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સંભવતઃ આવતીકાલની કેબિનેટ અથવા તો આગામી સમયમાં આ સરકાર આ નિયમને આનુષંગિક કેટલાક ફેરફાર કરી અને તેની જાહેરાત કરી શકે છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી ઉદાહરણ તરીકે કહું કે વર્ષ 2022 વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ આ અંતર્ગત માંગણી કરી રહ્યું હતું, અલગ અલગ સમાજ પણ માંગણી કરી રહ્યું છે કે દીકરીના જે રીતે દીકરી સાથે પ્રેમમાં ફસાવી, પ્રેમની જાળમાં ફસાવી અને તેને ભગાડી જવાના જે કિસ્સા બની રહ્યા છે તેના કારણે સમાજમાં આંતરિક વિખવાદ ઊભા થાય છે, સમાજની નીચા જોણા થાય છે અને આવા સંજોગોમાં સરકાર તરફથી કાયદો બને તે જરૂરી છે। એટલે સરકાર આ કાયદામાં સુધારા કરે તે પ્રકારની અત્યારે જાણકારી મળી રહી છે। જી, આભાર।